જ્યારે એક બાજુ તમારું સોશિયલ મીડિયા હતું અને એક બાજુ જેની સાથે સગાઈ થઈ હતી એ છોકરી હતી, એ બંનેમાંથી તમે સોશિયલ મીડિયાને ચૂઝ કર્યું, આટલો બધો કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? કારણ કે મને ખબર હતી કે ભાઈ હજી આપણે જો આ છોકરી મારી લાઈફની અંદર રહેત ને તો હું હજી ન્યાન્ય હોત સિરિયસલી. કારણ કે એ જે કહે એમ કરવું પડે ને આપણે. વાંધો છોકરીમાં હતો કે છોકરીના ફેમિલીમાં? છોકરીમાં હતો ને છોકરીના ફેમિલીમાં હતો. કારણ કે હું ગમે એ વિડીયો અપલોડ કરું એટલે નીચે છોકરીઓની કમેન્ટ આવવાની છે. એ છોકરીઓની કમેન્ટ આવતી હતી, એને પસંદ નથી. એટલે ક્યાંક ને ક્યાંક તમે કદાચ સાંભળ્યું હશે, મેં પણ સાંભળ્યું છે, એવું લોકો કહેતા હોય કે જેને પ્રેમ કરતા હોય એની ચિંતા થાય, જેને પ્રેમ કરતા હોય એની સાથે રહેવામાં એવો ડર લાગે, એ માણસ સાથે કોઈ બીજાને જોઈએ તો એવો ડર લાગે કે ક્યાંક આ માણસ મારાથી દૂર ન થઈ જાય. તો એ એક પ્રેમનો પ્રકાર જ ના ગણી શકાય કે એમને કદાચ જલન ફીલ થતી હોય? પણ એક વસ્તુ એવી છે કે થોડું જ હજુ કોમ્પ્રોમાઇઝ કરવું પડે આ વસ્તુની અંદર, અને થોડુંક આપણે એવું કહેવું પડે કે ભાઈ હા મને તારા ઉપર વિશ્વાસ છે, ટ્રસ્ટ હોવો જોઈએ. મેઇન વસ્તુ એ કે એનામાં ટ્રસ્ટ નહોતો.